મૂર્તિ જોઈને તમને ખ્યાલ આવી ગયો છે કે માણસ તો અહીં બાળક લાગે એવડી વિશાળ મૂર્તિ વડગુથી ઓળખાય છે, વડગુના હનુમાનથી ઓળખાય છે આ વિસ્તાર. પણ અહીંયા ફક્ત 10 કે 15 ફૂટ કોઈ પણ આજુબાજુના વિસ્તારમાં ખોદકામ કરવામાં આવે એટલે મૂર્તિ નીકળે અથવા તો કંઈક એવા અવશેષો અવશ્ય મળી આવે આ વિસ્તારની અંદર. ખોદકામ હતું ને ત્યારે આ મૂર્તિ નીકળેલી છે. અચ્છા, કેનાલનું ખોદકામ એમાંથી બધી મૂર્તિ એમાંથી નીકળેલી છે. અચ્છા, તો પ્રાચીન એક પરંપરા હતી. 200-300 વર્ષ જૂના કોઈ પણ મંદિર તમે જુઓ એટલે 4 ખાંભો એની ઉપર ઘુમ્મટ હોય, એટલે ખરેખર આવા ખાંભા અહીં નીકળે હાલની તકે. ઐતિહાસિક ભૂમિની વાતો, એવા અનેક ધામો, પુરાતન ધામો જેને કહે છે, ખૂબ પૌરાણિક હોય વસ્તુ, પરંતુ ક્યારેક લોકો સુધી આ માહિતી નથી પહોંચતી. એવું જ એક ધામ છે મિત્રો, ખૂબ પ્રાચીન જગ્યા છે. માળિયા હાટીના ખંભાળિયા ગામે વડગુ વિસ્તાર તરીકે, વડગુ વાડી વિસ્તાર તરીકે ઓળખાય છે અને ખૂબ જૂની જગ્યા. વડગુના હનુમાન તરીકે, હનુમાન દાદાની ખૂબ પ્રાચીન મૂર્તિ અહીંયા છે. પ્રથમ મિત્રો તમામ વાતો કરવી છે મારે. વરજંગભાઈ કામળિયા બાજુમાં જેમની વાડી છે, વાડી વિસ્તાર ગણાય છે, અને પ્રથમ તો હનુમાન બાપાના દર્શન કરીએ, પછી અહીંની જે પુરાતન માહિતી શું છે. ખરેખર આ એક કહે ને કે પ્રાચીન સમયની અંદર જૂનો આશ્રમ હતો અથવા તો જૂની જગ્યા, એક ધાર્મિક જગ્યા હતી એવું ચોક્કસ કહી શકાય. તમામ ક્રમશ વાતો કરીએ વરજંગભાઈ. જઈએ પહેલાં દર્શન કરી. જય હનુમાન. પ્રથમ તો આપણે હનુમાન દાદાની મૂર્તિ હોય ગામડે ગામડે તો હનુમાન દાદા બિરાજમાન જ હોય, પણ અહીંયા કહે ને તમામ લોભ, કામ, ક્રોધ, લોભ, ઘમંડ બધું નીકળી જાય હનુમાન દાદાનું એ ચિત્ર જોતા, એ મૂર્તિ જોતા. વિશાળ અર્થની અંદર છે. આપણે નાના બાળકો લાગીએ આની સામે મિત્રો. મૂર્તિ જોઈને તમને ખ્યાલ આવી ગયો છે કે માણસ તો અહીં બાળક લાગે એવડી વિશાળ મૂર્તિ. શું કહેશો વરજંગભાઈ? આખી પથ્થરની એક છે કે પ્રથમ? આખી પથ્થરની, જો એક જ પથ્થરની. અચ્છા, હા, આખી પથ્થરની જ છે. અને એ અહીંયા આપણે સોમનાથ મંદિરની ખાણો હાલતી અહીંયા બાજુમાં. અચ્છા, બરાબર. સોમનાથ મંદિરના પાણા અહીંથી ગયા હતા. સોમનાથ મંદિરના પાયાના અહીંથી ગયા, પાયાના પથરા અહીંથી ગયા હતા. અહીંયા ખાણો હાલતી ત્યારે હનુમાનબાની મૂર્તિ ક્રેનથી લોકોએ ઊભી કરી અને પછી મસ્તરામ બાપુ કરીને હતા. એ મસ્તરામ બાપુએ ત્યારથી મંદિર બંધાવ્યા, ત્યારથી આ આશ્રમ ઓલો છે. મસ્તરામ બાપુની મોટી સાધના. મસ્તરામ બાપુની મોટી. હનુમાન દાદા છે નીચે કોણ બિરાજમાન છે? નીચે એ હનુમાન દાદાને આપણે કોળા ઓલા પનોતી કહે ને? હા, પનોતી. હા, એ પનોતી નીચે બેસાડેલ છે ટૂંકમાં. અને એક પથ્થરની અંદર મિત્રોને યાદી કરાવ આખી મૂર્તિ છે, એક પથ્થરમાંથી સંપૂર્ણ કંડારેલી. એક જ પથ્થર. વડગેશ્વર. અને મિત્રો વચ્ચે યાદી કરાવી દઉં કે અહીંયા હનુમાન દાદા બિરાજમાન છે, તો વડગેશ્વર મહાદેવ પણ અહીંયા જમણી બાજુ સ્ક્રીન ઉપર જુઓ છો એ પણ બિરાજમાન છે. સાથે સાથે અનેક મિત્રો મૂર્તિઓ છે અહીંયા. એક ખાસ યાદી કરાવું કે આ વડગુની જગ્યામાં તમે આવો, વડગુથી ઓળખાય છે, વડગુના હનુમાનથી ઓળખાય છે આ વિસ્તાર. પણ અહીંયા ફક્ત 10 કે 15 ફૂટ કોઈ પણ આજુબાજુના વિસ્તારમાં ખોદકામ કરવામાં આવે એટલે મૂર્તિ નીકળે અથવા તો કંઈક એવા અવશેષો અવશ્ય મળી આવે આ વિસ્તારની અંદર. તો અહીંયા અનેક એવી મૂર્તિઓ પણ છે કે જે કોઈ પણ ખોદકામ શરૂ હોય જમીનનું, અહીંયા જેસીબીથી લઈને કોઈ પણ નદીની આજુબાજુમાં કોઈ પણ મશીનરીથી ખોદકામ થતું હોય તો આ જે મૂર્તિઓ મિત્રો સ્ક્રીન ઉપર જુઓ છો બધા અહીંથી નીકળેલી વસ્તુ છે. દરેક મૂર્તિ એમ છે. હા, દરેક મૂર્તિ. એમ તમે કંઈ યાદ કે આ દાખલા નદી ઊંડી કરતા હોય ત્યારે મૂર્તિ નીકળી હોય કે? 3-4માં કેનાલ નીકળી હતી. કેનાલ, હા. કેનાલ નીકળી ત્યારે કેનાલનું ખોદકામ હતું ને ત્યારે આ મૂર્તિ નીકળેલી છે. અચ્છા, કેનાલનું ખોદકામ એમાંથી બધી મૂર્તિ એમાંથી? હા, એમાંથી નીકળેલી છે. અચ્છા. પછી આ મસ્તરામ બાપુ, આ મેન મંદિર બનાવનાર બાપુ, આ મસ્તરામ બાપુ. બાપુનું મહત્વનું યોગદાન, આમ ટૂંકમાં આશ્રમ જેવું નિર્માણ કર્યું છે બાપુનું. આમ તો બાપુનું નામ છે મિત્રો રઘુવીરદાસ બાપુ, પણ મસ્તરામ બાપુથી ઓળખાતા. બાકી રઘુવીરદાસ નામ હતું. આ બાપુનું બધી પૌષનું લાગે યાદી. હા, એ બધી યાદી બાપુ. ઓકે. શરણ પાદુકા કપિલ મુનિદાસ એવું લખેલું છે. એટલે આના ઉપરથી એટલો અંદાજ આવે ઋષિ મુનિના વખતમાં, ઋષિ મુનિના વખતથી. મિત્રો સ્ક્રીન ઉપર દર્શાવું, આ મસ્તરામ બાપુનો ધૂણો છે. બાપુએ જે સાધના કરી
કે જેમણે મોટું નિર્માણ કર્યું હા વડગુ આશ્રમનું, તો મસ્તરામ બાપુનો ધૂણો, આ નવદુર્ગા માતાની મૂર્તિ, ત્યારની મૂર્તિ, આ પણ નીકળેલા છે. આ પણ અહીંયાથી જ નીકળેલા છે. ઓકે, આ અખંડ જ્યોત ચાલુ છે બાપુના વખતથી અખંડ જ્યોત. ટૂંકમાં બાપુનો ધૂણો, બાપુ મારા ખ્યાલથી અહીં એમની સાધના કરી હશે, મસ્તરામ બાપુ. ઓકે મિત્રોને એક વચ્ચે ખાસ યાદી કરાવું, ડીડી ભારતીના દર્શક મિત્રો, સુરીલા સંવાદના દર્શક મિત્રો, આમ તો પૌરાણિક ઋષિ મુનિ કાળથી જગ્યા હોય ખૂબ પ્રાચીન એવા અમુક અવશેષો પણ મળેલ છે. શું લખેલ છે આમાં? કપિલ મુનિદાસ. આવા અનેક જૂના અવશેષો. બાજુમાં જે મૂર્તિ છે પરફેક્ટ નહીં દેખાતી હોય સ્ક્રીન ઉપર, તો એ પણ અવશેષો રૂપે આપ જોઈ શકો છો. ખૂબ વર્ષો, કદાચ 200-300 વર્ષ જૂનો પથ્થર હોય ને એવું લાગે. સ્ક્રીન ઉપર કદાચ તમે ન જોઈ શકો, પણ પથ્થર જોતા એવું લાગે કે 200-300 વર્ષ જૂનો પથ્થર છે. બીજું એ આવા ખાંભા મળી આવે, જો અહીંયા ખોદકામ કરવામાં આવે તો આવા લાંબા ખાંભા. હવે આમ જોતાં જ ખ્યાલ આવી જાય કે 4 ખાંભા હોય ને એની ઉપર ઘુમ્મટ હોય. તો પ્રાચીન એક પરંપરા હતી, 200-300 વર્ષ જૂના કોઈ પણ મંદિર તમે જુઓ એટલે 4 ખાંભો એની ઉપર ઘુમ્મટ હોય. એટલે ખરેખર આવા ખાંભા અહીં નીકળે હાલની તકે. એના ઉપરથી પણ કદાચ બાજુનું ગામ ખંભાળિયાનું નિર્માણ થયું હોય, ખાંભાના આધારે એનું નામ પડ્યું હોય એવું પણ બને. બીજું એ કે દરેક વસ્તુ છે ત્યારે વાહનોની વ્યવસ્થા હતી નહીં. અત્યારે અવશેષો મળે છે પણ ત્યારે વાહનો વ્યવહારની કે એવી વ્યવસ્થા નહોતી પથ્થર લઈ આવવા માટે, લઈ જવા માટે. તો માણસો ખંભે લઈ આવા મોટા પથ્થર, અને અહીંયા અવશેષો અનેક છે, આવા અનેક પથ્થરો નીકળે અહીંયા આ વિસ્તારમાંથી. તો એ માણસો ખંભે લઈને, મારા ખ્યાલથી આશ્રમ કે જગ્યા નિર્માણ કર્યું હોય ખંભે લઈને, એના ઉપરથી પણ બાજુનું નામ ખંભાળિયા કદાચ પડ્યું હોય એવી શક્યતા. એટલે 2 દંતકથાઓ છે ખંભાળિયાના નામની. ખાંભા જેવા પથ્થર પણ નીકળે છે, અને આ પથ્થર અનેક લોકો પ્રાચીન વખતમાં 200-300 વર્ષ પહેલાં ખંભે લઈને આવેલા અહીં આજુબાજુમાં, એટલા માટે પણ કદાચ આ બાજુનું નામ ખંભાળિયા પડ્યું હોય એવી શક્યતા. મિત્રો જુઓ, આ પથ્થર અંદાજિત આપ જોતા જ ખ્યાલ આવી જાય કે મારા ખ્યાલથી 300-400 વર્ષ જૂનો પથ્થર. એક મૂર્તિ જ છે પણ કદાચ ખંડિત હાલતમાં છે, એટલે પરફેક્ટ એમાં આપણે નિરીક્ષણ ન કરી શકીએ. પણ આવા પથ્થરો અનેક કાંઈ આજુબાજુ આખો વિસ્તાર કોઈ જૂની જગ્યા હોય એવું જણાય આવે. મિત્રો બાજુમાં કેનાલ છે, આપ જોઈ શકો છો, અને 2004માં અહીંયા કેનાલ ખોદવામાં આવેલી. તો અહીંયાથી અનેક અવશેષો કહેવાય કે જૂની આશ્રમની જગ્યા હોય અને એવા અવશેષો કે ધાર્મિક અવશેષો મળી આવેલ. અહીં આપ સ્ક્રીનમાં પણ જુઓ છો, ઊંડાઈમાં ખૂબ જઈએ તો અનેક એવા અવશેષો ઝીણવટભરે જોઈએ તો એવા અનેક અવશેષો પણ અહીં મળી આવે. બાકીના અવશેષો આગળ મેં દર્શાવ્યા, પણ અહીંયા પણ હજુ ફક્ત અમુક ભાગની અંદર મિત્રો હજી ખોદકામ થયું છે. બાકીના આ વિસ્તારમાં અમે ઊભેલા છે ત્યાં પણ જમીનમાં કંઈક ને કંઈક ધાર્મિક અવશેષો દબાયેલા છે. આ વિસ્તારમાં ક્યાંય પણ જરા પણ ખોદીએ તો કંઈક ધાર્મિક, એટલે કે વડગુ ની જગ્યા કહેવાય. તો ખૂબ જૂની પ્રાચીન જગ્યા છે, અનેક અવશેષો અહીં મળી આવે છે હાલમાં પણ.